દશેરાના રાવણ દહનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વિવિધ રાજ્યોના કારીગરો અમદાવાદમાં રાવણના પૂતળા બનાવવા માટે આવી ગયા છે। આગ્રા, વૃંદાવન, મથુરાથી કારીગરોના અમદાવાદમાં ધામા 30 ફૂટથી 60 ફૂટના રાવણના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે। કલર, પેપર, બાંબુ સહિતના ભાવમાં 5% જેટલો વધારો થતા રાવણના પૂતળાના ભાવમાં વધારો થયો। અમદાવાદમાં પણ 8 થી 10 જગ્યાએ આ વખતે રાવણ દહન થઈ શકે છે। આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પ્રતીક એવા વિજયાદશમી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાવણ બનાવવાની તૈયારીઓ જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે અહીંયા રામોલમાં રાવણના પૂતળા બનાવવાની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। દૂર દૂરથી જે કારીગરો, ખાસ કરીને પરપ્રાંતથી આવેલા કારીગરો છે કે જે આ रावण बनावानी तैयारी जे छे तेना पुतळा बनावानी तैयारीओ करी रह्या छे। जी, हम लोग है ना लगभग 1.5 महीने से ये तैयारी चालू कर दी है हम लोगों ने, और यहाँ पर अपने अहमदाबाद में है काफ़ी जगह प्रोग्राम चालू किया है, और गुजरात में लगभग आप समझिए कि लगभग 12 से 15 सिटी हैं जो वहाँ पर भी है ना प्रोग्राम है इस बार। और जैसे कि राजकोट, जामनगर, द्वारका, मीठापुर, बड़ोदरा, आनंद, नडियाद और अहमदाबाद में भी 8 से 10 जगह प्रोग्राम किया है इस बार। रावण और कुंभकर्ण के जैसे कि आप समझिए 60 फुट का रावण होता है और लगभग 40-45 फुट के कुंभकर्ण मेघनाथ के पुतले बनाए जाते हैं, और 10 फुट से लेके लगभग आप समझिए 80 या 100 फुट तक है ना यहाँ पर रावण के पुतले का ऑर्डर मिलते हैं। अहमदाबाद में आप समझिए नागरबेल पर, मणिनगर और आपके ये बोआलडी में कितने हाइट आप समझिए नागरबेल में 51 फुट का रावण, और मणिनगर में 40 फीट का रावण है, और बोआलडी में भी है ना 45 फीट का 40 फीट का रावण है, और बाड़ज हरे कृष्णा मंदिर वहाँ पर भी है ना 40 फीट का रावण। आ रावण बनावવાની તૈયારીઓ જે છે તે અત્યારે ચાલી રહી છે, પૂરજોશમાં ચાલી રહી છે, અને અમદાવાદમાં પણ જે છે 51 ફૂટનો રાવણ જે છે તેનું દહન આ વિજયાદશમી પર્વે થવાનું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં રાવણના પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ને 30 થી 40 જેટલા કારીગરો જે છે તે અહીંયા અમદાવાદમાં આવી ગયા છે। યુપી, આગ્રા, વૃંદાવન તરફ બાજુથી જે છે આ કારીગરો અહીંયા આવી ગયા છે, અને 2 મહિનાથી તેઓ અહીંયા પડાવ નાખ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ પૂતળાની જે છે શેપ આપવામાં તેઓ લાગેલા છે। કાગળ, ગુંદ, તમામ જે છે વસ્તુઓ જે લાગેલી હોય છે, બાંબુ જે છે તે તમામ उपयोग करिए रावण पुतला तैयार करे छे। यहाँ में मजदूरी मिलती है 20,000 रुपए महीने के हिसाब से, खाना पीना भी बस। अच्छा, ये तो रावण का 2 महीने तक ये काम चल रहा है, बाकी का टाइम में आप क्या करते हैं? बाकी काम में मैं लेडीज टेलर हूँ, वृंदावन में बुटीक है, उस पर शॉप पे काम करता हूँ। करीब 2 महीने में 40 से 45 पुतला हम बना लेते हैं, और एक पुतला तैयार करने में करीब 4 से 5 दिन का समय लगता है। તમામ લોકો જે છે એક સાથે મળીને એક સાથે 8 કારીગરો ભેગા થઈ અને એક પૂતળું તૈયાર કરે છે, ને એવા 40 થી 50 જેટલા પૂતળા જે છે આ 2 મહિનાની અંદર જે છે તેઓ તૈયાર કરતા હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। નવરાત્રીનો માહોલ જામ્યો છે, ત્યારે નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમ્યા નેતાઓ। મહેસાણા લોકસભા સાંસદ હરિ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ ઊંઝા ખાતેના નવરાત્રી મહોત્સવમાં ગરબાની મોજ માણી। તો બીજી તરફ મહેસાણાના વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ હસનાપુર ગરબા મહોત્સવમાં ગરબા ગાઈ સુર રેલાવ્યા। નેતાજીએ સ્ટેજ ઉપરથી ગરબા ગાતા લોકો મંત્રમુગ્ધ થયા। અમરેલીમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ તેમના વતન ઈશ્વરિયામાં ગરબે ઘૂમીને નવરાત્રીની ઉજવણી કરી। એક તરફ સાંસદ હરિ પટેલ જેઓ ગરબા ઘૂમતા નજરે પડ્યા હતા, આ તરફ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડા જેમણે સ્ટેજ પરથી ગરબા ગાતા જ સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા, અને આ તરફ સાંસદ પરસોત્તમ રૂપાલા જેઓ પોતાના વતન ઈશ્વરિયામાં પહોંચતા અહીં માની આરાધના કરવાનું તેઓ ચૂક્યા નહીં અને ગરબે ઘૂમતા જોવા મળ્યા। સીમા રસડા ગામમાં રસ્તાને લઈ વિવાદ સર્જાયો। ગામમાં ઇન્દિરા કોલોનીથી ગામને જોડતો 2 કિલોમીટરનો રસ્તો વર્ષો પહેલા બનાવાયો હતો। આ રસ્તો પેટલાદના તત્કાલીન ધારાસભ્ય દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી બનાવાયો હતો। લગભગ 700 જેટલા પરિવારોને આ રસ્તાથી લાભ થયો હતો।
જોકે રસ્તો બન્યાના થોડા વર્ષો બાદ રસ્તાને લઈ વિવાદ થયો. રસ્તાની બાજુમાં આવેલા ખેતરના માલિકે રસ્તાની થોડી જમીન પર માલિકીનો દાવો કર્યો અને પંચાયત બોડી પાસે રજૂઆત કરી આરસીસી રસ્તા પર માટી નાખી રસ્તો બંધ કરી દીધો. રસ્તો બંધ થઈ જતા ઇન્દિરા કોલોનીના રહીશોને લગ્ન, મરણ કે અન્ય કોઈ પ્રસંગે જવા માટે 3 કિલોમીટરનો ફેરો ખાવો પડી રહ્યો છે અને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામ લોકોએ આ અંગે અનેક રજૂઆત કરી. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ સમગ્ર મામલે પુરાવાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું. ત્યારે હાલ આ વિવાદનો અંત ક્યારે આવે તે જોવું રહ્યું. ઇન્દિરા કોલોનીથી સીમાડા ગામને જોડતો રસ્તો એ આરસીસી રોડ હતો અને અત્યારે છે, પણ એ રસ્તો ગેરકાયદેસર રીતે દબાણથી એ દબાવી દીધેલો છે. કોણે દબાવી દીધો? એ બાજુવાળા ખેતર જે છે ને એમને આ રસ્તો અહીંથી કે તમને હું વિડીયો બતાવું એનો, અને મેં ઘણા બધા આવેદનો બી કર્યા છે. મામલતદારમાં, કલેક્ટરમાં અને સીમાડા ગ્રામ પંચાયતમાં તલાટીને આપેલું અને સરપંચશ્રીને બી આપેલું છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ આ 3-4 વર્ષ પહેલાં એ ભાઈ ખેતરના જે પંચાયતે રસ્તો બનાવ્યો છે એના ઉપર તાર ફેન્સિંગની વાડ બનાવેલી છે. તો તલાટી કમ મંત્રીને અત્રેથી સૂચના આપેલી છે કે ભાઈ તમે જે પણ વ્યક્તિએ બનાવેલું છે એને નોટિસ આપો અને માલિકીના આધાર છે કે કેમ તપાસ કરી વિગતવાર અહેવાલ અત્રે રજૂ કરવા જણાવેલ છે. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને એનો પેટલાદ તાલુકો, પેટલાદ તાલુકાનો આ સીમાડા ગામ, હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ સીમાડા ગામનો એક સમસ્યા એ થઈ છે કે આ એક રસ્તો અહીંના સ્થાનિક લગભગ 700 જેટલા પરિવારો જે ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહે છે એમનું કહેવું છે કે આ રસ્તો જે તે જમીન માલિકે બંધ કરી દીધો છે, ગેરકાયદેસર રીતે બંધ કરી દીધો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા રિયાલિટી ચેક માટે પહોંચ્યું. ન્યૂઝ 18 ગુજરાતીએ બંને પક્ષોનો જે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે અહીંના સ્થાનિક જે ગામ લોકોનું કહેવું છે કે વર્ષો પહેલાં અહીંયા રસ્તો હતો, બસનું ટ્રાન્સપોર્ટેશન પણ અહીંયાથી થતું હતું અને આ જે બાજુના જે ખેતરના માલિક છે એ માલિકે આ રસ્તો બંધ કરી દીધો છે. ખેતરના માલિકનું કહેવું છે કે અમે ગ્રામ પંચાયત અને જે તે સંબંધિત સરકારી વિભાગમાં આ રસ્તાની જે જમીન માલિકીના જે પુરાવા છે એ રજૂ કરી અને એ લોકો ગ્રામ પંચાયત સીમાડા અને વહીવટીતંત્ર જે આણંદ જિલ્લાનું છે એની પરમિશનથી આ રસ્તો બંધ કર્યો છે. ગ્રામના જે લોકો છે ઇન્દિરા કોલોનીમાં રહેતા લોકો એમણે આ અંગે મામલતદાર પેટલાદ, તાલુકા પંચાયત પેટલાદમાં રજૂઆત કરી છે કે સત્વરે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, પેટલાદ. આરટીઓ કચેરીમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન અને લાયસન્સની કામગીરી માટે આવતા હોય છે. છેલ્લા 3 વર્ષથી આરટીઓની નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓ તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપીને કચેરી બનાવાઈ રહી છે. આરટીઓ કચેરીમાં ટેસ્ટિંગમાં પડતી હાલાકી દૂર કરવા માટે 3 નવા આધુનિક ઓટોમેટિક ટેસ્ટિંગ ટ્રેક બનાવાશે. સાથે જ આધુનિક સિસ્ટમથી સુસજ્જ કરાતી કચેરીમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. 40 કરોડના ખર્ચે બનાવાતી કચેરીમાં 2000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઊભી કરાઈ છે. નવું બિલ્ડિંગ બને છે એની સાથે નવા 3 ટ્રેક પણ બનવાના છે. એ ટ્રેકની અંદર નવી જે આપણે રાજ્ય સરકારની ગાઈડલાઈન છે મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એનું મોનિટરિંગ થવાની એક કાર્યપદ્ધતિ અપનાવવામાં આવવાની છે. 15થી વધારે કેમેરાનો ઉપયોગ થશે અને એ સોફ્ટવેર મદદથી આપણે એક્યુરેટલી ટેસ્ટ લઈ શકીએ. આધુનિકતાના કારણે ખેતીમાં ઘણી જ પ્રગતિ જોવા મળી રહી છે. ખેડૂતો બમણો પાક મેળવતા થયા છે. ત્યારે જામનગરમાં લીંબુડા ગામના ખેડૂત મનસુખભાઈએ પોતાની કોઠા સૂઝથી ટ્રેક્ટર જેવું અનોખું વાહન બનાવ્યું. રિક્ષાનું જૂનું એન્જિન અને બીજા વાહનોના જૂના સ્પેર પાર્ટ્સથી બનેલું આ ટ્રેક્ટર જેવું વાહન ખેતીમાં મદદરૂપ છે. મનસુખભાઈનું કહેવું છે કે આ વાહનમાં ઈંધણનો ખર્ચ નજીવો છે. એક બળદની જોડી જેવું આ વાહન કામ આપે છે. આ વાહન ખેતરના ચાસની અંદર આસાનીથી પાકને નુકસાન કર્યા વગર ખેતી કરવામાં ઉપયોગી નીવડે છે. ત્યારે અન્ય ખેડૂતો પણ આ વાહનની ઉપયોગિતા જોઈ મનસુખભાઈની સરાહના કરી રહ્યા છે. અમને એવી કુદરતી પ્રેરણા મળી કે આપણે કંઈક નવીન કંઈક કરીએ એમ. લગભગ 40-45 હજાર રૂપિયા જેવો ખર્ચ થઈ ગયો છે અને કદાચ 50-60 હજારની આસપાસ તૈયાર થઈ જશે. ઘણો ફરક છે સાહેબ. હવે એ મોટા ટ્રેક્ટરમાં તો કદાચ સાંજે 1500-2000 રૂપિયાનો ખોરાક જોઈએ છે. આમાં 300 રૂપિયાની ટાંકી ભરી દો તો સાંજે 25-30 વીઘાનું હાથી આરામથી હાલી શકે અને એક બળદની જોડ જેટલું કામ દે છે. પણ એની બુદ્ધિ પ્રમાણે નોખું અલગ અલગ વસ્તુ કરી બધેથી ગોતી બનાવ્યું છે અને આ તને વખેડવા બાબતમાં બહુ સારું કામ કરે છે. એટલે કોઈ વસ્તુ શક્ય નથી એવું બને જ નહીં. મોટા ટ્રેક્ટરમાં ડીઝલનું વેરિયન્ટ જ બહુ વધારે આવતું અને આ અમારે 300 રૂપિયામાં હાંજ સુધી મજૂર છે ને ગમે એમ હાકે ને તોય ખૂટાડતા નથી. એટલે આમાં અમને સારો એવો ફાયદો મળી ગયો છે. ખૂબ ખૂબ આભાર.
આજના આધુનિક યુગમાં કોઠા સૂઝથી ખેડૂત દ્વારા અવનવા આવિષ્કાર કરવામાં આવે છે, ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા લીંબુડા ગામે સૂઝબૂઝથી ખેડૂત દ્વારા જે મિની ટ્રેક્ટર છે તે બનાવવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે આ ટ્રેક્ટર પ્રકારનું એક આ અનોખું સાધન બનાવવામાં આવ્યું છે, જેમાં રિક્ષાનું જે એન્જિન છે અને મારુતિનું ગેરબોક્સ લઈ અને ખેતી માટે એક અનોખું ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે. હાલ આ ટ્રેક્ટર ચાલી રહ્યું છે. જે પ્રકારે 40,000 થી 45,000ના ખર્ચામાં આ ખેડૂતે એક નવો જ આવિષ્કાર કર્યો છે અને જામનગરના ખેડૂતે આજના આધુનિક યુગમાં એક અનોખું ટ્રેક્ટર બનાવ્યું છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જોડિયા, જામનગર. અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા. કોલ બોક્સમાં જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે. આ કોલ બોક્સ શહેરના ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં કાર્યરત થયા છે. અત્યાર સુધીમાં 167 કોલ બોક્સ કાર્યરત થયા છે. અન્ય બોક્સ ટૂંક સમયમાં કાર્યરત થશે. આ અંગે માયાબેન નામના વિદ્યાર્થીનું કહેવું છે કે આ કોલ બોક્સ કોઈપણ ઇમરજન્સી સમયે મદદરૂપ સાબિત થશે. અમને આવી સુવિધા બદલ અમે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના ખૂબ આભારી છીએ. તો આ અંગે એજીડીપી અજય ચૌધરીએ જણાવ્યું કે ઇમરજન્સી કોલ બોક્સ કે એ દ્વિમાર્ગી સંચાર પ્રણાલી છે. જો કોઈ નાગરિક કોલ કરે છે તો પોલીસ કંટ્રોલ રૂમ તેનો સીધો વિડીયો કોલ દ્વારા સંપર્ક કરશે અને પીસીઆર વાન તરત જ ત્યાં પહોંચી જશે. આમાં કોલ બોક્સ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાંકળ છે. કોઈ ઘટના ઘટી જાય છે તો એના માટે આ કોલ બોક્સનો એ યુઝ કરી શકે છે. આના અંદર કેમેરા છે, જે કેમેરાથી ડાયરેક્ટલી પોલીસ સાથે કોન્ટેક્ટ થઈ શકે છે. ગુજરાત પોલીસને અને ગુજરાત ગવર્મેન્ટને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. ECB ઇમરજન્સી કોલ બોક્સ એ 2-વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જેમાં કોઈ પણ નાગરિક આવીને પ્રેસ કરશે તો ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી વિડીયો કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને ઇમિડિયેટ નિયરેસ્ટ જે પીસીઆર વેન છે, અભયમ વેન છે અથવા શી ટીમ છે અથવા પોલીસ સ્ટેશનના કોઈ બીજા ઓફિસર્સ આજુબાજુમાં છે એ તરત જ મદદ માટે આવી જશે. રાજ્યભરમાં ક્વારી માલિકો પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે નર્મદા જિલ્લા ક્વારી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. હડતાળને લઈ હવે મજૂરોની રોજગારીને માર પડ્યો છે. હાલ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. રસ્તાના કરોડો રૂપિયાના કામ મંજૂર થયા છે, ત્યારે આ ક્વારી ઉદ્યોગ બંધ રહેતા વિકાસના કામોમાં પણ બ્રેક લાગશે. બીજી બાજુ આ ક્વારી ઉદ્યોગ બંધ રહેતા 1000 કરતાં વધુ રોજમદારોની રોજગારી પર પણ અસર પહોંચી છે. તેમની રોજગારી છીનવાઈ છે અને સામે દિવાળી પણ આવી રહી છે. ત્યારે હવે સરકાર આ ક્વારી ઉદ્યોગ વહેલી તકે ચાલુ થાય તેવી પણ માંગ ઉઠી. સરકારે અમારા મુદ્દાઓ સ્વીકારેલ છે, એની કોઈ અમલવારી આજ સુધી થઈ નથી. ઉપરાંત અત્યારે જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સના પ્રશ્નો ઊભા થયેલ છે એ પ્રશ્ન બાબત પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અને અમારી ક્વોરીઓ સરકાર ગુજરાતની અત્યારે 60% બંધ કરેલ છે અને આ મહિનામાં બીજી 80% ક્વોરીઓ બંધ થાય એવી પરિસ્થિતિ છે. એટલે અમે બધા ભેગા થઈ ગુજરાત ક્વોરી એસોસિએશન અને સરકાર સામે અમારી આ જ લડત છે કે આ બધા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવી અને અમને ક્વોરીઓ ચાલુ રહે એવું કરી આપે. અહીંયા નર્મદા જિલ્લાની અંદર ઓછામાં ઓછા અત્યારે 500 થી 1000 માણસોની રોજગારીનો પ્રશ્ન છે. લગભગ 5 થી 6000 મેટ્રિક ટનનું રોજનું જે ઉત્પાદન હતું એ ઉત્પાદન પણ હાલમાં બંધ છે. લગભગ અઠવાડિયું થયું અમારી ક્વોરી બંધ છે, તો અમારી રોજીરોટી જાય એવું લાગે છે. ને અમારે આગળ નવરાત્ર અત્યારે ચાલી રહ્યા છે, અત્યારે દિવાળી આવે છે તો અમારી દિવાળી બગડશે તો અમારી દિવાળી રખડાય એવું કામ પોઝિશન છે આ સરકારશ્રીનું. તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારી આ ક્વોરી ઉદ્યોગ છે બંધ ના થાય તો સારું. અમે તો બધા મજૂરિયા માણસ છે, અમને સરકારી નોકરી તો સરકાર આપતી નથી. અમે ક્યાં જઈએ? આ ક્વોરી ઉદ્યોગમાં જ કામ કરીએ ને. આબુમાં રીંછના ઝુંડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યાત્રિકોએ કહ્યું, માઉન્ટ આબુના અર્બુદા માતાજીના મંદિરમાં આરતી સમયે રીંછો મંદિરમાં આવે છે. નવરાત્રિમાં ભક્તોમાં આસ્થા જોવા મળતી હોય છે, પરંતુ પ્રાણીઓ પણ માતાજીની આરતીમાં આવી રહ્યા છે. યાત્રિકોએ રીંછના વિડીયો મોબાઈલમાં શૂટ કર્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અર્બુદા મંદિરમાં સવાર સાંજ બંને ટાઈમની આરતીમાં રીંછોનું ઝુંડ નિત્યક્રમ મુજબ આવે છે. ત્યારબાદ આરતી પૂરી થયા બાદ રીંછ જંગલ તરફ જતા રહે છે. ત્યારે આ રીંછોને જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું. માતાજીની આરતીના સમય દરમિયાન આ રીંછ પણ આવે છે. જાણે કે નવરાત્રિના આ પાવન પર્વમાં રીંછો પણ સહભાગી થાય છે. માતાજીની આરતી અને દર્શનનો લાભ લે છે અને ત્યારબાદ જંગલ તરફ જતા રહે છે.
આજના મોટી વાલઝર ગામે દીપડો પાંજરે પુરાયો. 10 દિવસમાં 3 લોકો પર હુમલો કરનાર એક દીપડી મળીને 2 દીપડા પાંજરે પુરાયા. દીપડાઓ તાજેતરમાં 2 બાળકી અને એક યુવાન પર હુમલો કરી ચૂક્યા હતા. મોટી વાલઝર ગામે શિકારની શોધમાં આવેલ 2 દીપડા ગત રાત્રે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. વન વિભાગે હજુ પણ દીપડાની શોધખોળ હાથ ધરી. સુરત એસઓજી પોલીસને વધુ એક સફળતા મળી. એસઓજીએ અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો. એસઓજીએ આરોપી નિશાર અહેમદને ઝડપી પાડ્યો. નિશાર અહેમદ 19 વર્ષથી વોન્ટેડ હતો, જેની અનંતનાગ જિલ્લામાંથી ધરપકડ કરાઈ. આરોપી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી હાઈ પ્યોરિફાઈડ ડ્રગ્સ લાવતો હતો. વર્ષ 2006માં સુરતમાં 10 કિલો ડ્રગ્સ વેચાણ માટે આપ્યું હતું. મહિધરપુરા પોલીસ મથકમાં આરોપી નિશાર અહેમદ સામે ગુનો નોંધાયો હતો. આરોપી અનંતનાગથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો. એમડી ડ્રગ્સ ઝડપાયું. દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા. ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત કામગીરી. ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે. ગુજરાત એટીએસે દિલ્હી અને ભોપાલ સુધી તપાસનો દોર ચલાવ્યો. એનસીબીની પણ સંયુક્ત કામગીરી. ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે અને આ 1814 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હોવાની જાણકારી. આ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. તેની બાતમીના આધારે જ ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમો પહોંચી અને દરોડા પાડ્યા તો કરોડોનો ડ્રગ્સ મળ્યો છે. ગોંડલમાં ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. સામાન્ય સભામાં સિંગતેલના મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા. ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનના પ્રમુખ સમીર શાહના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. તેમણે કહ્યું, મગફળી તેલના ઉત્પાદન સહિતના પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે. નિકાસ સહિતના પ્રશ્નોને લઈ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. સમીર શાહ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું. વધુમાં કહ્યું, એમએસપીની જગ્યાએ ભાવાંતર યોજના સરકાર લાગુ પાડે તેવી માંગ કરી અને ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં છે. એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેને કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે, એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગતેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ જાય. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક મળી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી. કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની બેઠક મળી, જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ, 7મો પગાર પંચ સહિતના મુખ્ય 9 પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી, જેમાં 4 મુદ્દે હકારાત્મક નિર્ણય આવી શકે છે. મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરાઈ. ઓલ્ડ પેન્શન સ્કીમ, 7મા પગાર પંચ સહિતના મુખ્ય 9 પ્રશ્નો, જેનો આ બેઠકમાં ચર્ચામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને 4 મુદ્દે હકારાત્મક નિર્ણય આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી, જેમાં 4 મુદ્દે હકારાત્મક વલણ, હકારાત્મક નિર્ણય આવી શકે છે. કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની આ બેઠક ઘણા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા છે. પોતાના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આ મહત્વની બેઠક મળી છે, એ પણ રાજ્ય કેબિનેટની બેઠક પહેલા. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેમણે ચર્ચા કરી. જે તેમના મુદ્દાઓ હતા, પ્રશ્નો હતા, યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, સરકાર ઝડપી પગલાં લે તેવી આ શિક્ષકોની માંગ અને 4 મુદ્દાને લઈને તો સહમતિ બની હોવાની જાણકારી છે. 4 મુદ્દા પર નિરાકરણ આવશે અને ઝડપથી પગલાં પણ લેવામાં આવશે તેવી જાણકારી. 9 પ્રશ્નોને લઈને, મુખ્ય 9 પ્રશ્નો છે, તેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે બેઠકમાં. છીએ ગુજરાતની અંદર જે કોમન યુનિવર્સિટી એક્ટ આવેલો છે એની અંદર કેટલીક વિસંગતતાઓ છે, અમે લખીને પણ આપેલી છે. એના માટે એક સમિતિ બને અને જે વિસંગતતાઓ છે તે દૂર કરવાના છીએ. 300 રજાનું રોકડમાં રૂપાંતર દરેક કર્મચારીને. તો કોમન યુનિવર્સિટી એક્ટમાં વિસંગતતાઓને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે. 7મા પગાર પંચથી શરૂ કરીને આપણે એવું ગણી શકીએ કે મુસાફરી દૈનિક ભથ્થું છે કે કેન્દ્રના ધોરણે
બધા ભથ્થા પ્રાપ્ત થાય, આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે. એટલે આશા રાખી રહ્યા છીએ અમે કે સાંજની જે કેબિનેટ બેઠક થાય એ બેઠકની અંદર ચારેક મુદ્દા ઉપર ચોક્કસપણે કોઈ નિર્ણયાત્મક રીતે કોઈ ઠરાવ આવશે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળશે. આજે સાંજે 4:30 કલાકે બેઠક મળશે. કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે. રજાના દિવસે મંત્રીમંડળની બેઠક મળશે. કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરાશે. 7મા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરાશે. કર્મચારી મંડળ સાથે સકારાત્મક વાર્તાલાપ થયો હતો.